બોલો સદગુરુ દેવની જય. મહાપુરુષોની અનુભવવાણી એટલે એના ભજનની ગુલતાની કહેવાય. મહાપુરુષની કોઈ પણ અનુભવવાણી એટલે એના ભજનની ગુલતાની કહેવાય. કારણ કે કોઈ સમુદ્ર હોય તો સમુદ્રની અંદર મરજીવો તળિયે પહોંચી જાય ને ત્યારે એને મોતી હાથમાં આવે છે. ઉપર ઉપર તો કરચલા અને માછલા હોય. એટલે જે મહાપુરુષો દિલ દરિયામાં જેને ડૂબકી મારીને તળિયે પહોંચી ગયા અને જે અમૂલ્ય મોતી લઈ આવ્યા ને એ ભજનવાણીઓ છે. દિલ દરિયામાં ગુરુ ડૂબકી દેના અને મોતી લેના ગોતી. તો જે મહાપુરુષોએ જે ભજનવાણીઓ લખીને એના અનુભવની ગુલતાની છે. અને એક એક શબ્દ એ શબ્દની અંદર અર્થ, ભાવાર્થ અને ગુઢાર્થ રહેલો છે. પણ જ્યાં સુધી આપણી સમજણ અને જેટલું આપણને સમજાય, જેટલું આપને અનુભવમાં આવે એટલું આપણને જીવનની અંદર લાભ પ્રાપ્ત થાય છે. તો ભાઈ, દાખલા તરીકે તમે કોઈ દિવસ મુંબઈ જોયું નથી તો તમે બીજાની પાસે મુંબઈની વાત કરી ન શકો કે ભાઈ મુંબઈમાં આ રોડ આ જગ્યાએ જાય, આ રોડ આ જગ્યાએ જાય. એમ સંતો તો મૂળ મુકામ સુધી પહોંચીને પછી આ બધી વાતો કરે છે. બાએ વાણી કીધી કે સત્સંગ વિના મન ન સમજે. વાત બરાબર છે કે કોઈ પણ સારને ગ્રહણ કરવાને માટે આપણા માટે કાંઈક સાધનની જરૂર પડે. આપણે બાળકને સ્કૂલની અંદર ભણવા મૂકીએ તો એને ઘણા જ બધા પાઠ્યપુસ્તકો આપી દો તો એમનેમ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. પણ એને વિદ્યા ભણાવવાને માટે શિક્ષક તો જોઈએ. એને વિદ્યા અભ્યાસ કરાવવાને માટે શિક્ષક જોઈએ. એમ હું એમ કહું છું, ધર્મગ્રંથોના ઢગલે ઢગલા પડ્યા છે. મહાપુરુષોની ભજનવાણીના ઢગલે ઢગલા પડ્યા છે. પણ એમાંથી સાર કાઢી દેનાર અને આ ભજનવાણીની અંદર મહાપુરુષ શું કહેવા માંગે છે એ સિદ્ધાંતને સમજાવનાર કોઈ પ્રગટ મહાપુરુષ મળે તો બધાય અર્થ સમજાય, નહીતર સમજાય એમ નથી. કારણ કે ભજનવાણીની અંદર સંતોએ લોક મારેલા છે. લોક, એ લોકને ખોલવાને માટે, એ ખજાનાને ખુલ્લો કરવાને માટે ગુરુગમ રૂપી ચાવી હોય ને તો ખુલે. એ ખજાનો ખુલ્લો ક્યારે થાય કે ગુરુગમ રૂપી ચાવી જ્યારે આપણે જેમ છે એમ ફેરવીએ, જેમ છે એમ લગાવીએ તો એ ખજાનો ખુલે. તો પછી એક વખત ખજાનો ખુલી ગયો તો પછી તારા ઘટમાં પિયો બિરાજે, જોઈ લે અંતરપટ ખોલી, તો હૃદયમાં વસ્તુ ભરી છે અણમોલી. પછી એ ખજાનાનો કોઈ પાર નથી. તમે જે મુખ્ય ધર્મગ્રંથો જોવો છો, રામાયણ, ભાગવત, એ જે મહાપુરુષના ઘટમાં ખજાનો ખુલી ગયો ને એ ખજાનો છે. વિચાર કરો, 7 દિવસે રોજ 10 કલાક વાંચો તો જે ખૂટે નહીં. 7 દિવસ સુધી રોજની તમે 10 12 કલાક વાંચો તો એ ધર્મગ્રંથ માંડ પૂરા થાય. કેવડો ખજાનો, કેવડો ખજાનો. પણ ક્યારે એ ખજાનો ખુલ્યો કે એક આડું અવિદ્યાનું અંતરપટ હતું, એ સદગુરુની કૃપાથી જ્યારે ખુલી ગયું ને, એ અંતરપટ જ્યારે ખસી ગયું ને ત્યારે એ ખજાનો હસ્તગત થયો છે. અને દરેકના ઘટની અંદર આ ખજાનો રહેલો છે. દરેકના ઘટની અંદર આ ખજાનો રહેલો. આમાં એવું નહીં કે ભાઈ જ્ઞાનીના ઘટની અંદર આ ખજાનો રહેલો છે ને અજ્ઞાનીના ઘટમાં નથી રહેલો ને, એવું નહીં. નહીં, દરેકના ઘટની અંદર સબકો બચત હે રણુકાર, પણ બચતા હે પરાને પાર. પરાની પાર પહોંચ્યા જે નર પુરા, એને બાજતા સાંભળ્યા અનહદ તુરા. તો વાલ્મીક ઋષિ જેને આપણે કહીએ છીએ એ પહેલેથી ઋષિ નથી. એ પહેલા તો વાલિયો લોટારો હતો. જંગલની અંદર રહેવું, વટે માર્ગોને લૂંટી લેવા અને ચોરી કરીને જ જેનું ગુજરાન ચાલતું હતું, જેને લોકો આજુબાજુના પરંગણામાં વાલિયો લોટારો કહેતા હતા. પણ એમાં
કાંઈક પૂર્વજન્મનું કરેલું સારું એવું કર્મ હશે તો કાંઈક એનો ઉદય થયો, એ કર્મ સારું કાંઈક સ્ફુર્યું અને એમ કહેવાય કે એને નારદ મુનિનું મળવું થયું. નારદ મુનિ હાલ્યા આવે, આને તો શું ચોરી કરવાનો ધંધો. નારદ મુનિને કે હે બાવા, આ શું છે તારા હાથમાં? કે ભાઈ કાંઈ નથી, વીણા છે. કે લાવી વીણા. કે પણ તમે આ વીણાને શું કરશો? કે કાંઈ નહીં કરું, એમાંથી જે કાંઈ પૈસા આવશે એમાંથી જ મારું ગુજરાન ચાલે છે. કે આલે આ વીણા, હું તો બીજી કરાવી લઈશ. બીજું શું છે લાવ? કે બીજું કાંઈ નથી, અડધું અંગ ઉપર વીટું છે ને અડધું ખંભે નાખ્યું છે, એ સિવાય કાંઈ નથી. પછી નારદ મુનિએ એના ઉપર લેસર કિરણ ચલાવ્યું. નારદ મુનિએ એના ઉપર લેસર કિરણ ચલાવ્યું ને અવિદ્યાના જે ગાંઠ થઈ ગઈ હતી ને એને છિન્ન ભિન્ન કરીને ભેદી નાખી. ખરેખર ઓપરેશન કર્યું. આ તું વીણા મારી લઈ જા, હું તો બીજી કરાવી લઈશ, પણ તું આવી રીતે વટ્ટે માર્ગોને લૂંટીને તારું ગુજરાન ચલાવે છે તો આનું કર્મ બંધાય ને એ કર્મ ભોગવવું પડે. એની તને ખબર છે? કે મહારાજ એવી તો કાંઈ ખબર નથી, પણ બચપણથી લૂંટવાનો ધંધો કરું છું ને મારું આમનામ ગુજરાન હાલે છે. ત્યારે નારદ મુનિએ બીજી વાત કરી કે બીજું પાછું એમ છે કે તું આ કર્મ કરસ એના ઉપર તારું આખું ગુજરાન ચાલે, તારા છોકરા તારી ઘરવાળી આના ઉપર નભે છે, પણ આ કર્મ બંધાય અને એ કર્મ પાછું ભોગવવાનું તારા એકલાને. તને ઘરવાળી કે છોકરાઓ તને કોઈ આ કર્મ ભોગવવા લાગશે નહીં, કારણ કે તારો ધર્મ છે કે તારે તારા ઘરનું ગુજરાન ચલાવવું. તો તું સારા કર્મ કરીને ગુજરાન ચલાવ્યું, તો આવું તું ખરાબ કર્મ કરીને ગુજરાન ચલાવસ તો આ તારા એકલાને જ ભોગવવાનું. કે એવું હોય? એવું મારે એકલાને જ ભોગવવાનું? પણ ખાય છે તો મારી ઘરવાળી ખાય છે, છોકરાઓ ખાય છે, એ કોઈ ન ભોગવવા લાગે? નારદ મુનિ કે કોઈ ન ભોગવવા લાગે. અને નારદ મુનિ કે હું અહીંયા ઊભો છું, અહીંથી હું ક્યાંય નહીં વયો જાઉં, એવું હોય તો આ લીમડાના થડે મને બાંધી દે. અને ઘરે પૂછતો આવ્યો કે આ હું જેને તેને લૂંટીને ગુજરાન ચલાવું છું તેમાં તમે ભોગવવા મને કર્મ લાગશો કે નહીં લાગશો? એ તો ઘરે પૂછતો આવ્યો. અને હું ભાગી જાવ એની તને બીક હોય તો મને તું બાંધી દે. હવે તમે વિચારો કે જેને આખું ગુજરાન ચોરી કરીને ચલાવવું, લૂંટફાટ કરવી એ જેનો ધંધો, હવે એ કોઈ દી ઘરે પૂછવા જાય? એ કોઈ દી ઘરે પૂછવા જાય? તમે અમુકને તમે શિખામણ આપો કે ભાઈ સારા કર્મ કરો નહીંતર 84માં જવું પડે. એ કે નથી કરવા, થાય એ કરી લ્યો, ભલે ને પછી 85માં જવું પડે, પછી ભલે ને 85માં જવું પડે. છે ને આવા લોકો જેને સારની ખબર નથી. આ એવો જ માણા હતો તોય ઘરે પૂછવા ગયો. એનું શું કારણ? એ નારદ મુનિની કૃપાનું લેસર કિરણ. ખ્યાલ આવ્યો? નારદ મુનિની કૃપાનું લેસર કિરણ. એ તાકાત હતી નારદ મુનિના ભજન બળની. એ તાકાત હતી નારદ મુનિના ભજન બળની. એવા જ શબ્દો, નતર શબ્દો હાવ સામાન્ય જ કીધા હતા. નારદ મુનિ એમાં કાંઈ બીજું શબ્દનો કોઈ એટલો બધો શણગાર નહોતો વાપર્યો, હાવ સામાન્ય શબ્દ કીધા હતા. અને એવો વાયડો માણા ઘરે પૂછવા ગયો. હવે જે રોજ હરામનું ખાતા હોય એને કોઈ દી હારો વિચાર આવે? તે કુદરતી ઘરનાને પૂછ્યું ને એને હારો જવાબ આપ્યો. આ બધું તમે મહાપુરુષની કૃપા અને કેવી રીતે એ જીવનો ઉદ્ધાર કરે એ તમે જુઓ. આ અનુભવી વૈદ છે. કેવા? અનુભવી વૈદ છે. બાકી જેને અનુભવ નથી કે બાપુ મને પેટમાં દુખે કે 1.25 શેર સંચળ ખાજા, કે આજ તો બહુ માથું દુખે કે 1.25 શેર સંચળ ખાજા, ગોઠણ બહુ દુખે 1.25 શેર સંચળ ખાજા. એમ નહીં, જેવો રોગ એ પ્રમાણેની દવા, જેવી ગાંઠ એ પ્રમાણેનું ઓપરેશન. વળી કેવું ઓપરેશન થઈ જાય તો તમને કોઈ પણ પ્રકારનો દુખાવો ન થવા દે. અવિદ્યાના ગાંઠા અને ગડબા હાવ જડ મૂળમાંથી કાઢી નાખે, છતાંય તમને કોઈ દુખાવો ન થવા દે.
છતાંય તમને બીજી કાંઈ મનની અંદર તકલીફ ન પડવા દે. આવા વૈદ, આવા સદગુરુ. ઘરે જઈને ઘરવાળીને પૂછું કે હું જે કાંઈ આ લૂંટીને ચોરી કરીને ગુજરાન ચલાવું છું, એનું જે કર્મ બંધાઈ તમે બધાય ખાવ છો તો ભોગવવા તો લાગશો ને મને. ઘરવાળી કે નારે ના, અમે ક્યાં તમને કહી છે કે તમે ચોરી કરો, લૂંટવાનો ધંધો કરો. અમારું ગુજરાન ચલાવો, અમારું ભરણ પોષણ કરવું એ તો તમારી ફરજ છે. કાંઈક સારું એવું કર્તવ્ય કરો, સારું કાંઈક કર્મ કરો. એ તો તમે કરો ને તમે ભોગવો, એમાં અમે ભોગવવા ન લાગીએ. કર્મ પ્રધાન વિશ્વ કરે રાખા, જેહી જેહી કર્મ કરહી તસફલ ચાખા. ભગવાને કીધું કે હે મનુષ્ય, તું કર્મ કરતો જા ને તું ભોગવતો જા. મનુષ્યને ભગવાને સ્વતંત્ર બનાવ્યો. જેવું તું કર્મ કરીશ એવું તું ભોગવીશ. સારો કરે સારો થાય, ભૂસો કરે ભૂસો. આ દો બાતા સમજતો હો તો મને કરો પૂછો. ઘરવાળી કે અમે ભોગવવા નહીં લાગીએ. અને ખરેખર શબ્દની અસર થઈ. સાધુડાની વાત સાચી છે. સીધો જંગલમાં જઈ નારદ મુનિના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. હવે મારો ઉદ્ધાર કરો, હવે મારો ઉદ્ધાર કરો. નારદ મુનિએ કીધું કે ભાઈ, ઉદ્ધારમાં તો આદિ અનાદિથી જે મહાપુરુષો, જે સંતોનો ઉદ્ધાર થયો એ ભગવાનના નામે કરીને થયો છે. રામ નામનો જપ કરવા માંડ, એનાથી સર્વ કર્મ બળીને ભસ્મ થાય છે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે, બ્રહ્મ સ્વરૂપની માહી, કોટિક કાળના કરેલા કર્મ એ જ ક્ષણે બળી જાય, એ જ ક્ષણે બળી જાય. આદિ અનાદિથી કર્મમાંથી છૂટવાને માટેનો ઉપાય ભગવાનનું ભજન છે, એનું નામ છે. રામનું નામ લેવા માંડ. તો આ કે મને રામનું નામ લેતા આવડે નહીં, મેં આખી જિંદગી મરા મરા માર માર જ કર્યું છે, એટલે મને રામનું નામ લેતા આવડે નહીં. તો નારદ મુનિએ શું કીધું કે રામનું નામ ન લેતા આવડે તો કાંઈ નહીં, પણ મરા મરા તો આવડે ને. કે હા, એ તો આવડે. કે તો ઈ લેવા માંડે, એમાંથી કોક દીક રામ રામ થઈ જશે. આ વાત આપને અચરજવાળી લાગે. જેને રામનું નામ લેતા આવડે એને મરા બોલતા આવડે, ને મરા બોલતા આવડે ને રામ બોલતા આવડે. એમાં શું ખાલી શબ્દનો તફાવત છે, પણ એમાં ગુઢાર્થ રહેલો છે કે ઉલટા નામ જપા જગજાના, તો વાલ્મીક ભયા બ્રહ્મ સમાના. જે સદગુરુએ આપણને શાન બતાવી એ ઉલટું નામ છે. અને મજા ઉલટી ફૂંકમાં, પાછી ફૂંકમાં છે કે સામી ફૂંકમાં? પાછી ફૂંકમાં. તમે બીડી પીવો તો તમને બીડી પીવાની લિજ્જત ક્યારે આવે? જ્યારે તમે પાછી ફૂંક લ્યો ત્યારે. પણ હામી ફૂંક લ્યો તો કોઈ લિજ્જત નહીં. હોકો તમારે પીવો હોય ને એની તમારે લિજ્જત લેવી હોય, તમારે એનો નશો કરવો હોય, તો એ લિજ્જત ક્યારે આવે? જ્યારે પાછી ફૂંક લઈએ ત્યારે. પણ જો હામી ફૂંક મારી દઈ ભૂલે ચૂકે તો જરદો દેતવાન બધું ઉડી જાય. તે આ ઈ વાત છે. ઉલટા નામ જપા જગ જાના, તો વાલ્મીક ભયા બ્રહ્મ સમાના. નારદ મુનિએ થોડીક એવી શાન કરી દીધી, કરુણાની દ્રષ્ટિ કરી દીધી, તો વાડીઓ ભીલ મટીને ઉલટા નામના પ્રતાપે, રામ નામના પ્રતાપે એના એ જન્મે વાલ્મીક ઋષિ બની ગયા. એના એ જન્મે હો, 2-3 જન્મ નથી લાગ્યા. એના એ જ જન્મે વાલ્મીક ઋષિ બની ગયા. અને જેને રામાયણ જેવું ગ્રંથ જગતને અર્પણ કર્યું ને, એને રામાયણ જેવું ગ્રંથ જગતને અર્પણ કરી દીધું. તો દરેક ધર્મગ્રંથો છે એ મહાપુરુષનો અનુભવનો ખજાનો છે. પણ એ ખજાનાને હસ્તગત કરવાને માટે, એ ખજાનાને પ્રાપ્ત કરવાને માટે જેમ વાડિયા ભીલને, વાલિયા લૂંટારાને નારદ મુનિ જેવા કોઈ સદગુરુ મળી ગયા, એમ જો આપણને એવા કોઈ સદગુરુ મળી જાય તો આપણા ઘટમાં પણ એ જ્ઞાન ગંગાનું પ્રાગટ્ય થાય છે. દિલ દરિયામાં ડૂબકી દેના તો મોતી લેના ગોતી. એવા મહાપુરુષની કૃપાથી મરજીવા બનવાનું,
એટલે કે સમુદ્રની અંદર તરવાની આપણને તરકીબ બતાવે તો એ તરકીબ દ્વારા આપણને હકીકત પ્રાપ્ત થાય છે. હકીકત પરમાત્મા છે, હકીકત સત્ય નામ છે. તો દરેક સંતો મહાપુરુષો આપણને એ જ શિખામણ આપે કે ભાઈ અનાદિકાળથી તરી જવાનો કોઈ જો ઉત્તમ રસ્તો હોય, ભવસાગર તરવા માટેનું જો કોઈ ઉત્તમ સાધન હોય તો એ ભગવાનનું નામ છે. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ જગતમાં કોઈ નહીં જબ તબ તીર્થને. योग नाम लिया એને सब लिया, सकल शास्त्र का भेद, बिना नामे नरके गए पढ़ चारो. વેદ તો ભાઈઓ જ્યારથી પૃથ્વી રચાણી ત્યારથી તે અત્યાર સુધી ભાઈએ વાત કરી. દાદાએ કીધું કે 1440 યુગ રચાણા. તો દાદાએ છેલ્લે કીધું કે 1440 યુગની અંદર ભક્તને જ્યારે જ્યારે ભીડ પડીને ત્યારે મારો નાથ વચનમાંથી વિલસ્યો છે. તો સદગુરુની કૃપાથી એ વચન આપને હસ્તગત થયું છે. તો જેટલું બને એટલું ભોળા ભાવથી, પછી એમાંય મહાપુરુષોએ પાછી છૂટ આપી, ભાવે ભજો કભાવે ભજો પણ ચૂકી જાતા નહીં સમો. આ ધરતી માથે બીજ વાવી દ્યો, એને ગણવું નહીં ઊંધો કે સમો. બીજ વાવી દેહો એટલે એનું કામ કરશે. સદગુરુદેવની જય.